નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અંગે 3 ખૂબ જ મહત્ત્વની નવી અપડેટ આવી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષણ સહાયક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વેબસાઇટ। તો શિક્ષણ સહાયક ભરતી માટેની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર 3 નવી અપડેટ જે છે એ આવી ગઈ છે। તમે આ જોઈ શકો છો। જે આ પહેલી અપડેટ હતી એ પહેલાંથી આવેલી હતી કે જે રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે। કોના માટે? સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે। જે બીજી અપડેટ હતી એ છે કે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। એના વિશે પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે। આ જૂની અપડેટ છે। જે ત્રીજા નંબરની અપડેટ હતી એ કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંગે ખાલી જગ્યાઓ જે છે એ અપડેટ કરવામાં આવેલી છે। એના વિશેની માહિતી પણ જે છે એ આપણે મેળવી હતી। જે ચોથા નંબરની અપડેટ છે એ છે શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટરની સૂચના ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। તો એ પણ જ્યારે આવશે તો એની અપડેટ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। જો આ 4 અપડેટ હતી એ જૂની અપડેટ હતી અને એના વિશેની માહિતી જે છે એ આપણે પહેલાં મેળવી ચૂક્યા હતા, પરંતુ જે આ નવી અપડેટ આવી છે એ આ પ્રમાણે છે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ટેકનિકલ ગ્લિચના કારણે ગુજરાતી, કોમર્સ, હિન્દી અને સંસ્કૃત વિષયના ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અપડેટ કરેલ છે, તેમજ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં PH ડિસેબિલિટી ટાઈપ એડ કરેલ છે। તો જે છે એ ગુજરાતી, કોમર્સ, હિન્દી અને સંસ્કૃત આ વિષયના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર લિસ્ટ આપ્યું હતું એની અંદર ભૂલ હતી। તો જે નવું અપડેટેડ લિસ્ટ છે એ આવી ગયું છે। કોના માટે? સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે। જે બીજા નંબરની સૂચના છે એ આના માટે છે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ટેકનિકલ ગ્લિચના કારણે ગુજરાતી અને હિન્દી વિષયના ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અપડેટ કરેલ છે, તેમજ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં PH ડિસેબિલિટી ટાઈપ એડ કરેલ છે। તો બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી હતી એની અંદર ગુજરાતી અને હિન્દી વિષયનું નવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ અપડેટ કરી દેવામાં આવી છે, અને જે દિવ્યાંગ લોકો હોય એમનું જે છે એ નવું ટાઈપ જે છે એ એડ કરેલો છે। અને જે ત્રીજા નંબરની સૂચના છે એ આ પ્રમાણે છે સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ટેકનિકલ ગ્લિચના કારણે ગુજરાતી વિષયનું રિવાઇઝડ જનરલ મેરિટ લિસ્ટ જે છે એ અપડેટ કરેલ છે, અને વય મર્યાદાના કારણે રદ ઉમેદવારોની યાદી કેન્ડિડેટ લિસ્ટ ડ્યુ ટુ એજ લિમિટ પણ જાહેર કરેલ છે। તો સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ગુજરાતી વિષયનું નવું રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ છે આવ્યું છે, અને જે ઉમેદવારો જે છે એ વય મર્યાદાના કારણે રિજેક્ટ થઈ ગયા છે એમની પણ નવી યાદી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે। તો આપણે અહીંયા જોઈ લઈએ તો સરકારી, સેકન્ડરી, ગવર્મેન્ટ, અને અહીંયા તમે જોઈ શકો છો જે આ નવું જનરલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ અહીંયાથી, અને વેકેન્ટ પોસ્ટની અંદર જે છે એ તમે અહીંયાથી જોઈ શકો છો। અને જે બીજાની આપણે વાત કરીએ તો અહીંયાથી તમે જે છે એ નવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અહીંયા આપી ગઈ છે, જનરલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે અપડેટ થઈને આવ્યા છે, તમે આના પર ક્લિક કરી તમે DV મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો આ રીતે, તો જે તમામ વિષયના અપડેટેડ થઈને આવ્યા છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે 3 નવી અગત્યની અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે। આવી બીજી તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।